जय माताजी ने सीताराम बधाने आजना नवा विडियो में बधानु स्वागत है। तो आपणे आज आई गई छे वाड़ीए दवा छांटवानी छे ने, तो आपणे घऊं में दवा छांटवानी। जो घऊं आपणे थई गया थोड़ा मोटा, हजू नींगला नथी पण एमां दवा छांटवानी। तो जो आ बाजू बधी तैयारी थाय। आपणे सैणा आवड़ा थया, थोड़ा पीळा पड़ी गया छे, नहीं वांधो आवे, થઈ જશે લીલા કા થઈ જશે લીલા થઈ તેમાં હું ગોતો આપણે ડોલ લાવવાની હતી। હા હું પડ્યું બીજી એક લાવવાની હતી। બીજી ડોલ ના કરી દવા બનાવવાની હતી તે લેવા જાઉં। આપણે છે ને ડોલ ભૂલી જાય છે દવા બનાવવાની। એક ડોલ છે વાડીએ, રસિકભાઈને લઈ આવો, એમને લઈ આવો। तो मस्त मजाना जो लीला सम घाव थी गया से, पोथे पड़ी गया, क्या मस्त से। तो एम जो डोल लेवा जाए, कारण के डोल वगैरह नहीं हाले। एक डोल में दवा बनावनी, एक डोल से ने एक डोल थी पप भरवानुं। तो हूँ से ने बेही गया धोरिया में, ठेठ ओला छेड़े जशे ने लईने आवशे, ત્યાં સુધી આપણે બેહી। આપણે તાલે કામે બેઠા હતા, પછી 4 વાગી ગયા, કીધું દવા છાંટી આવી, 5 વાગશે ને છટાઈ જશે। આપણે એટલા બધા ઘઉં નથી એટલે બહુ વાર નહીં લાગે। 5 વાગ્યે તો લગભગ નહીં, આમ તો 6 વાગી જાય। धीमे धीमे तड़को पण पड़वा मळ्यो छे। तड़को पड़े એટલે એમ લાગે બપોર સડે થાય, એમ થાય ઉનાળો છે એવું થાય। આપણે પપ ભરી વાળા છે ને, હવે આપણે બુસ્કટ પહેરી વાળવી, પપ લઈને મંડવી સાંટવા। મારે બુસ્કટ પહેરવાનું બાકી છે, એમને છે ને પપે ભરી વાળા। જો આપણે 5 વાગ્યા છે ને 6 વાગે ને દવા છાંટીને ફી કરે વહી જવાનું છે। તો હવે દવા છાંટવાનું ચાલુ કરી દેવી। તો જો એને મુહૂર્ત કરી નાખ્યું છે દવા છાંટવાનું। તો હવે આપણે પપ લઈને પછી ચાલુ કરી દવા છાંટવાનું। હવે तो जो आपणे दवा छांटવાનું चालू थी गયું तो હવે ને જો આઈન ભાઈ દવા છાંટે છે ને આપણે સેઢા મશીન લઈ લઈએ આઈન પા, એટલે આઈન પા વારા ઘડી આવું ને આપણે દવા છાંટવામાં સાહેથી પાછા વળી જવા એમ નામ। તો જો આપણે પાળી આપણે હાલીને ધીમે ધીમે બે બાજુ દવા લઈ લેવી, એટલે ઉપાધિ નહીં, ખડ ને એવું ન થાય એની દવા છે આપણે। તો મેં કીધું આપણે દવા છાંટી દેવી। તો પછી આપણે જો દવા છાંટી છાંટી પગી ગઈ છે હવે, અને આપણે હવે થોડુંક પપમાં રહ્યું છે, હવે દવા થોડીક રહી છે એને એટલે હરકી સાટજે દવા, દવા કહો હરકી સાટજે। એ દવા સાટે જો હવે એને પપ્પો ખાલી થવું થઈ ગયો છે। હવે એ દવા છાંટે એમ નો એ ખૂતેલા ને એવું ન થાય નહીં હાટું। ખૂતેલા ની એની દવા છે
તો એને પપ પૂરો થઈ ગયો છે. તો હવે પપ ભરીને હાલતા થઈ જાય. પપ ભરવા જવું પડશે હવે. શું કહેતા તમે? શું કહેતા હતા? હરખી દો દવા ન છટાય તો કેમ છટાય? આમ આખામાં આમ હાથ ફેરવવો પડે. તે હું હરખી દવા નથી છાંટતી એમ હોય તો મારો પપ ન ભરતા. હા તો રહેવા દે. તેમ છાંટ દીજો. હા તો છાંટી દઈ હું. લે હું લે હા શું એકલા છાંટજો. હા તો હું છાંટી દે તોય થઈ. હા તે છાંટી દેજો. ત્યાં હાલી આપણને રજા આપી દીધી છે દવા છાંટવામાંથી. એમ કહે છે હરખી દવા નથી છાંટતી, જવા દે ઘીરે. તો હું જાઉં છું ઘીરે. એમ ભલે છાંટતા એકલા દવા છાંટવા આવી તો એમ કે આપણને કે દવા નથી છાંટતી. કા જો સારો દવાનો પપ લીધો ને તો છાંટવા મળી છે દવા પાછી. રિહાણીથી પણ ન વાંધો આવ્યો. દવા છોટો વાયા રહી ગઈ છે હવે. એટલે શું કરે તું? લો આમાં દરમાં પગ વહી ગયો તો ઊભી થા હવે. એટલે પણ પગ ભર્યો ઊભી થઈ શકું. લો એને દવા અડધી નથી થઈ તો પડી હોત ને ગઈ હવે તો. એને પગ બાવડી ગયો લગભગ. ઊભી જો હાવા નાવા કામ રહ્યા. ઓલામાં પગ વહી ગયો આને અંદર ખાડો તો એમાં આ લગીન થયું હવે. હાથી કો ઉતાર દો. જો હવે છેલ્લો પપ રહી ગયો છે હવે. તો એ પડતા બધી દવા પૂરી કરી છે. દવા છાંટતા છતાં પડી ગઈ. જોતી હેઠે જોતી નથી. આવો પાણી ઉપર હાલો. મેં કીધું દવાખાને લઈ જવી પડશે પણ નો વાંધો આવ્યો. તો આપણે જો હવે છેલ્લો પપ રહી ગયો છે. અમે તો છાંટી દેવી ને પછી જ આવી ઘેરે. પછી થોડા બોરા જોવા નહીં પડે. જો આપણે નહીં હો આને હાલે શોખ પાડી દેવાનો. આપણે દોતા નથી ખાલી ખોટું કેવું છે કે હું દોરા દઉં. તો જો આપણે આવા ઘઉં થયા છે અને દી આથમી ગયો છે. તો જો આપણે હવે દવા પૂરી થઈ ગઈ છે અને એને જો થોડીક વધી છે તી એમને છાંટે છે હવે. તો આ દી આથમવાની તૈયારી થઈ ગઈ છે. તો આપણે હવે પછી જવી ઘરે હવે. તો હવે કેટલીક વાર છે હવે ઠે એને જો પપ ખૂટતોય નથી છેલ્લે. એ થોડોક પપ થોડોક ધીમો હાલે છે એટલે એ પપ થોડોક માંદો પપ છે. એટલે જ કહું. હા તો આઈન પા છાંટી દે ને. આઈન પા છાંટવાનું ચાલુ કરી દે હોય તો અહીંયા. એ તો છેલ્લે એવું જ હોય ને. તો જો એ પપ ખૂટવાળાવાળું મથે પણ પપ ખૂટતો નથી. નામથા દવા છાંટતા ને તો પપ ગાય પૂરો થઈ જાય જલ્દીથી. અને અત્યારે પપ પૂરો નથી થતો
ઓલા શેઠે પગી જતી નહીં હે ઓલા શેઠે પગી જતી નહીં તો એ સાડતા સાડતા એને આગળ જાય જાતી જાય પણ પપ્પા હવે ખૂટવાનું નામ નથી લેતો હવે હા હવે ખૂટ્યો જો કેટલી ઝડપ એ એટલામાં પાછી આવી છે હવે હવે તૈયારી થઈ ગઈ છે પપની હવે તો આપણે અહીં પપ પૂરો થયો મારે થોડીક વાર લાગી ખૂટ્યો જ નહીં માન દવા પૂરી થઈ ગઈ ઘઉંમાં બધા સહાય પૂરા થઈ ગયા પણ પપ નો પૂરો થયો માન ખૂટવાડી અને આપણે એમ છે ને ઘરે જવાનું છે તો જો દી આથમમાં આવી ગયો છે કેવું એકદમ શાંત વાતાવરણ છે ને લીલા સમ ઘઉં દેખાય છે આપણે સૈણ્યા એ પપની વીણા તૈયારી કરવા ઘરે જવાની તો નળિયું ને એવું બધું કાઢી લેવાનું નકર પાછું માર્ગમાં ભરાતું જાય આમાંથી કાંઈ લેવાનું છે આમાંથી કાંઈ લેવાનું છે આપણે તો બાટલો પાણીનો ભીલાયા હતા ને તો હજુ એક વાર પાણી નથી પીધું હમણાં ન ભીલાયા હોત ને તો તરસ લાગે તા નળિયું મારે લેવાની એ પપ લઈને હાલો એમણે આપણે નળિયું લીધી બાટલો લીધો તો હાલો એમ દેવી ઘીરે તો આપણી ગાડી થઈ ગઈ તૈયાર ઘરે જવા તો મારો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું તો બધાને જય માતાજી આવજો આગલા બ્લોગમાં મળીશું.